જય માતાજી, બધાને રામ રામ અને તમારું સ્વાગત છે નવા બ્લોગમાં। અને અત્યારે જો સવારે વહેલા ઉઠી ગયા, આપણે ઉઠીને જો રોટલીને એવું કરવી છે। પહેલાં તો સરસ મજાનું નાહી ધોઈ લીધું અને ટિફિન બનાવવાનું છે, એટલે રોટલીને એવું બધું બનાવી છે। અત્યારે જો લોટ બાંધેલો છે અને આટલી રોટલી બની ગઈ અને રોટલી બનાવવાનું ચાલુ જ છે હજી અત્યારે। અને જો અમને મદદ કરાવવા આવી ગયા છે, જો શાકમાં મદદ કરાવે છે। અને જો હું બનાવું છું રોટલી, આજે અમારા મનીષાબેન નથી એટલે મદદ કરવી પડશે। આમ તો થોડી ઘણી મદદ કરાવતા જ હોય, પણ આજ તો એમને શાક બનાવવાનું જ છે। તો જો આપણે રોટલીને એવું બનાવી લઈએ અને રાહુલ બનાવે છે શાક। અને આજ જવાનું છે પાછું, 3-4 દી ઘરે હતા ને આજ જવાનું છે નીંદવા પાછું, એટલે ફટાફટ બધું થઈ જાય એટલે થોડી મદદ કરાવે છે। જો બેસી ગયા છે શાક સુધારવા। હાલો, અત્યારે અમારે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે સાહેબ। બટેટા રીંગણા સુધારવા। રીંગણા બટેટા જો લઈને બેસી ગયા છે રીંગણા બટેટા સુધારવા। તો તમારે કોઈને જો મદદ કરાવી હોય તો આવી જાઓ, હાલો મદદ કરવામાં આવી જાઓ। એમને તો જો ગેસ ઉપર બનાવવાના છે શાક, એટલે ફટાફટ બની જશે। અને આપણે જો 10 વાગ્યા નાસ્તો કરવા, ચા પીવા જો અમે બધા બેસી ગયા છીએ। આજે આવ્યા છીએ માંડવી નીંદવા, અને જો બધા ચા અને નાસ્તો ને બધા કરે છે। અમે લઈ આવ્યા છીએ લસણના મમરા। હાલો, જો આપણે આવી ગયા છીએ જમવા, અને હાલો બધા જમવા। અત્યારે વાગી ગયા છે 12:30। મકાન છે, કાચા મકાન છે, આમ તો પાકા જ કહેવાય, ઈટું નથી પણ આમ નળિયાવાળા છે। અને અત્યારે બધે બપોરા કરવા આવી ગયા છીએ। જો આપણું ટિફિન છે, મસ્ત બારી છે, પવન આવે છે જમવા। અને જો મસ્ત સાઈઝ છે, મોટો જબર બમણો છે જો સાઈઝ। અને ભાત છે, રીંગણા બટેકાનું શાક અને રોટલી છે। અને આમાં આપણે લઈ આવ્યા છીએ મુરબ્બો, જો ટિફિનમાં એમને નાખ્યો તો એટલે મુરબ્બો છે। હાલો બધા જમવા। આપણે વાડીએથી ઘરે આવી ગયા, અને જો આવીને મસ્ત તો પહેલાં નાહી લીધું, અને નાહીને હવે જો રસોઈની તૈયારી કરવાની છે। અત્યારે વાગી ગયા છે 7:30 ઉપર થઈ ગયું છે, અને અમારે જો અહીંયા રસોઈ બને છે। આપણે કાંઈ નથી રસોઈ બનાવવાની, અહીંયા જો રસોઈ આવી ગયા રસોઈ બનાવવાની, આપણે કાંઈ રસોઈ નથી બનાવવાની। જો રસોઈ બનાવવાનું ચાલુ છે, હાલો રસોઈ બનાવવા। હું મેં કીધું ઘડીક ખમો, હું નાઈને આવું પછી કંઈક બનાવી તો રોટલાના બટકાને એવું કરી નાખ્યું કે રોટલા વઘારવા છે, પણ રોટલા આપણે કાંઈ નથી વઘારવાના। 2 શાક છે બીજા, અને ટીંડોરાનો સંભારો ને એવું બધું છે, એટલે રોટલા નથી વઘારવાના હોય। સંભારો બને છે ટીંડોરાનો, અને આમાં શું નાખ્યું છે, ટમેટા નાખ્યા છે। સંભારા ટમેટા હોય હોય જ ને, હું કામ ખાટા મીઠા મસ્ત। અમે તો નથી નાખતા તો તમે અલગ રીતે બનાવો, અમે તો ખાલી મસાલો ને એવું નાખીએ આમાં। ટમેટા નાખો ને સ્વાદ આવે। જો આપણે હંડવાળું થઈ ગયું છે તૈયાર, અને જો રોટલી બની ગઈ છે ગરમ ગરમ। અને જો આમાં છે સોળાનું શાક છે, અને આમાં છે પનીરનું શાક। જો પનીરનું શાક છે, આપણે નથી બનાવ્યું, બિરયાની બનાવી છે તો ત્યાંથી આવ્યું છે। અને એમાં બનાવ્યો છે ટીંડોળાનો સંભાર, આ પણ આપણે નથી બનાવ્યો, આ રાહુલે બનાવ્યો છે જો ટીંડોળાનો સંભાર। અને આપણે અત્યારે રોટલા વઘારવાના હતા, પણ આ બધી વસ્તુ આવી ગઈ એટલે પછી આપણે રોટલા વઘારવાનું બંધ રાખ્યા। આવું બધું છે હાંડાવાળું, હાલો બધા હાંડાવાળું કરવા। અને જો તમારે આવા વિડીયો અમારે આખો વ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં સર્ચ કરીને જોજો ભાવના વ્લોગ, અને અમને યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો। હાલો બધા હાંડાવાળું કરવા। હાલો જો આપણે અત્યારે ધોઈશી કપડાં, કેમ કે ત્યાં હતા માંડવી લીધો એટલે કપડાં ધોઈશી અત્યારે। જો બધા કપડાં ધોયા છે એટલા બધા, અને હજી આમાં જે કપડાં બાકી છે, અને પાછું સવારમાં પણ જવાનું છે લીધવા, એટલે અત્યારે કપડાં ધોવા પડે। મનીષાબેન એમાં ગયા છે આંબોડી, એટલે મારી ઉપર જ છે બધું કામ। અત્યારે આવી પાછું જો પેલા આવી રસોઈ બનાવી ના, પેલા આવી નાહ્યા પછી રસોઈ બનાવી પછી જો વાસણ કર્યા છે, પીંડું અને કચરા પોતા કર્યા,
અને પાછા જો બેસી ગયા છે કપડાં ધોવા. તો આવું બધું છે, આખો દિવસ તો કામ કરે ન થાકી જાય એટલે હાજે થાકી જાય બીજું કામ કરે. અમે હું કઈ કામ નથી કરાવતા. ના તમે કરો છો પણ અમે જેટલું થોડું થોડું કરીએ. અમે ઘણી હેલ્પ કરાવી છે નકર તમે ત્યાં કામ ન જઈએ કોઈ ક્યાંય. તમે હેલ્પ કરો છો પણ તોય અમારું કામ તો વધી જાય ને આખો દિવસ માંડવીની અંદર ગયા હોય ક્યાંય નથી કરાવતા. એટલે પછી રાતે કામ વધી જાય. સાંજે કેટલા 10 વાગ્યા સુધી કામ કરવું પડે. અત્યારે જો 10 વાગવા જાય છે પપ્પા થોડા ગયા છે 10 વાગી જશે ત્યારે આપણે નવરા થઈશું. તો જો અત્યારે પપ્પા જલ્દી ફટાફટ પાછું સવારમાં જવા માટે નીકળ્યા એટલે ઘરે જાવ તો વળી પડ્યા તો હાલ પડ્યા રાખી સવારે કોણ કરે એવું બધું છે અમારે.